એનએસયુઆઈ દ્વારા આજે રાજકોટ ખાતે નીટનું પેપર ફૂટવાના વિરોધમાં કિસાનપરા ચોક ખાતે દેખાવો કરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો। અચાનક આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા થોડીવાર માટે પોલીસને પણ દોડાદોડી કરવી પડી હતી। કિસાનપરા ચોકની જગ્યાને બદલે આગળ કાર્યક્રમ કરતા રોડ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। જગનેશ દવે, ઉપપ્રમુખ રાજકોટ શહેર યુથ કોંગ્રેસ। આજે અમે એનએસયુઆઈ દ્વારા અમારો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જે લાસ્ટ ત્રણ તારીખના દિવસે નેટની એક્ઝામ લેવામાં આવી હતી। એ નેટની એક્ઝામનું પેપર ફૂટી ગયું હતું। એ પેપર ફૂટી જવા માટે 22 લાખ વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપેલી હતી, એ 22 લાખ વિદ્યાર્થીઓના અવાજ બનવા માટે આજે અમે જે પેપર લેવાળી સંસ્થા છે એના વિરોધમાં આજે અમે એક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું। અને હું ભારત સરકારને અપીલ કરવા માંગુ છું કે જે આટલી મોટી જે વિદ્યાર્થીઓ 12 સાયન્સ કરીને જે આટલી મોટી એક્ઝામ આપતા હોય, આ પ્રથમવાર નથી બન્યું। એકવાર 2016માં પણ નીટનું પેપર લીક થયેલું છે, 2024માં પણ થયેલું છે અને પાછું 2026માં। હવે આપણા વિશ્વગુરુ કહેવાતા વડાપ્રધાન પરીક્ષા પહેલા પરીક્ષા પે ચર્ચા કરતા હોય છે, વિદ્યાર્થીઓને માનસિકતા આ રીતે આપે છે। તો અત્યાર સુધીમાં આપણા મહામહિમ વડાપ્રધાન છેલ્લા 2 દિવસથી ત્યાં છે। નીટના એક્ઝામના પેપર માટે શું એક્શન લેવાનું છે તે વિદ્યાર્થીઓના માટે, તે વિદ્યાર્થીઓ માટે સહાનુભૂતિ બનશે કે નહીં બનશે, અને જે એનટીએ જે નીટ માટે જે એક્ઝામ લેવાની જે ટેસ્ટિંગ એજન્સી છે એને ક્યારે બેન કરવામાં આવશે, એનો 3 વારનો ખરાબ અનુભવ છે। હવે બીજા તમે પેટ્રોલ ડીઝલમાં તમે ઓછા ખર્ચો કરો, તમે ગોલ્ડમાં ઓછું ખર્ચો કરો, એ વાહિયાત વાતો કરે, પણ નીટના જે 22 લાખ વિદ્યાર્થીઓ છે એમાંથી હજારો વિદ્યાર્થીઓના મા બાપે પોતાનું સોનું ગીરવે મૂકી અને નીટની એક્ઝામ એના છોકરાઓને આપેલી હતી। તો અત્યારે એ છોકરાના જે સોનું ગીરવે મૂકેલું હતું તો એનો ભવિષ્ય માટે શું? મારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને, ધર્મેન્દ્ર પ્રધાન છે, જે બધાને કે તમે હવે પછીના પેપર માટે તમે શું હજારો વિદ્યાર્થીઓ પોતાના છેલ્લા 2-3 મહિનાને 13-14 કલાક રીડિંગ કરી અને અત્યારે પેપર આપ્યું છે। ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ છે, ગુજરાતના વિદ્યાર્થીઓનો શું વાંક છે? શું તમે આવી એજન્સીઓ બનાવીને ભાનફોડ કરવા માટે જ રાખો છો? અને હજારો વિદ્યાર્થીઓ ડોક્ટરો બનવા માટે તૈયાર છે, અત્યારે બિચારા ડિપ્રેશનમાં આવી ગયા છે। ફોન આવે છે અમને કે મારે બીજી વાર એક્ઝામ દેવી, મારે સ્કોર નહીં આવે। તો શું ભારતીય જનતા પાર્ટીની આ સ્થિતિ છે કે કોઈ પણ એજન્સીમાં ક્યુ પેપર નથી ફૂટ્યું? મને એમ કહો તમે। અત્યારે હું તમને જોકની વાત કરું તો બાળ મંદિરનું પેપર ભારતીય જનતા પાર્ટીએ ખોલ્યું નથી, બાકી બધા પેપર ફૂટી ગયા છે। એટલે મારી 100% અપીલ છે તો તમે જે એજન્સી છે એવી સ્ટ્રોંગ બનાવો કે 22 લાખ વિદ્યાર્થીઓના 22 લાખ ચેડા થયા છે, આવતા વર્ષમાં ચેડા ન થાય। અને અમારી કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીને ખુલ્લી ચીમકી આપવામાં આવે છે, જો પણ ત્યાં એક્શન લેવામાં નહીં આવે, હજી તો અમારું ટ્રેલર હતું, અમારું પિક્ચર બાકી છે અને અમે શહીદ ભગતસિંહના માટે પણ આંદોલન કરવા તૈયાર છીએ।